144 વર્ષ બાદ યોજાયેલા મહાકુંભમાં આવતીકાલે પીએમ મોદી માઘ માસની અષ્ટમીએ સ્નાન કરી ગંગા પૂજા કરશે। આ વિડીયોમાં આની આખી બાબત આપણે જાણીશું। નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભના સંગમમાં ડૂબકી લગાવશે। બુધવારે માઘ માસની અષ્ટમી તિથિનું પવિત્ર ત્રિવેણી સ્નાન કરશે। સ્નાન કર્યા બાદ તેઓ સંગમના કિનારે જ ગંગા પૂજા કરશે અને દેશવાસીઓને કલ્યાણની કામના કરશે। પીએમના આગમનને લઈને યોગી હેલિપેડથી એલર્ટ મૂકવામાં આવ્યું છે। સંગમ 9 સુધીના વ્યવસ્થા નિરીક્ષિત કરવામાં આવ્યું છે। અહીં પ્રયાગરાજમાં પોલીસે 29 જાન્યુઆરીએ થયેલા ભાગદોડ સંબંધિત અફવા ફેલાવવા આરોપીને 8 લોકો સામે કેસ નોંધ્યો છે। તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વિડીયો અને ફોટોઝ અપલોડ કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાકુંભમાં જવાના સમાચાર પર સત્તા સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું, 1954માં જ્યારે મોટી ભાગાદોડ થઈ હતી ત્યારે જવાહરલાલ નહેરુએ પહેલા જ દિવસે ગૃહમાં કહ્યું હતું કે 400 લોકો મૃત્યુ પામ્યા છે અને 2000 લોકો ઘાયલ થયા છે। તેમણે પોતાનું નિવેદન આપ્યું હતું કે ત્યારબાદ સરકારે કહ્યું હતું કોઈ પણ વીઆઈપી ત્યાં ન જાય જેનાથી લોકોને અસુવિધા ન થાય, પરંતુ આપણા મુખ્યમંત્રી દરરોજ ત્યાં રહેશે અને પ્રધાનમંત્રીએ નક્કી કર્યું છે કે તેમણે જવું જ જોઈએ, કારણ કે ત્યાં જે પીડિત લોકો છે અને જે લોકોને હજુ સુધી એમના પરિવારજનો નથી મળ્યા એમની મુલાકાત લેવી જોઈએ। મહાકુંભમાં અત્યાર સુધી 37 કરોડ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે। આજે સવારે 8 વાગ્યા સુધીમાં 30 લાખ શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવી રહ્યા હતા। ગઈકાલે એટલે કે વસંત પંચમીના દિવસે 2.33 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું। આજે મહાકુંભનો 23મો દિવસ છે, જેની શરૂઆત 13 જાન્યુઆરીથી થઈ હતી। વસંત પંચમીની સાથે મહાકુંભના 3 અમૃત સ્નાન પૂર્ણ થયા। હવે 3 સ્નાન પૂર્વ છે, જેમાં ભક્તો સ્નાન કરશે। વધુ માહિતી, વધુ સમાચાર સાથે ફરી મુલાકાત કરીશ। ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।